નમસ્કાર. ફરી એકવાર મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે યાદ કરી જઈએ કે છેલ્લા 5 લેક્ચરમાં આપણે શું ભણ્યા અને હવે શું ભણવાનું છે એની થોડીક રૂપરેખા તમને આપી દઉં. આપણે ભણી રહ્યા છીએ વ્યક્તિગત ભિન્નતાઓનું મનોવિજ્ઞાન, એટલે કે વ્યક્તિ વચ્ચેની શું વિશિષ્ટતા છે અને એ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, અને એ મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા હોવાથી એમાં સંશોધનો કઈ રીતે શક્ય બને છે. તો આ બધી જ બાબતોમાં સૌથી પહેલાં તો આપણે મનોવિજ્ઞાન એટલે શું એ ભણી ગયા. મનોવિજ્ઞાનના ધ્યેયો છે એ પણ આપણે વાતમાં ભણી જ લીધું છે. પછી વ્યક્તિગત ભિન્નતાઓનું જે વર્ગીકરણ છે એ મેં સરસ રીતે તમને સમજાવી દીધું છે. અને હવે વ્યક્તિગત ભિન્નતાઓને સમજવા માટે જે કંઈ સાયકોલોજિસ્ટે અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે, મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે, એ સમજવા બહુ જરૂરી છે. જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી ને માત્ર જેને વ્યક્તિત્વમાં રસ છે એ લોકો વ્યક્તિત્વની વ્યાખ્યા સમજીને બેસી રહેશે, પણ આપણે એવું નથી કરવાનું. વ્યક્તિત્વને સમજવા માટેના જે સિદ્ધાંતો છે એ આપણે ભણવા પડશે કે શા માટે વ્યક્તિગત ભિન્નતાઓને આપણે જાણવું છે કે એ વ્યક્તિ કરતા બી વ્યક્તિ કઈ રીતે જુદી પડે છે. તો એનું કોઈ માપદંડ હોય ને. દાખલા તરીકે તમે કપડાં સીવડાવવા જાઓ છો તો એ તમારું માપ લે છે દરજી, કે એના ઉપરથી એને અંદાજ આવે છે કે આ બેનના કપડાં એમને શોભે, તો એનું માપ લેવામાં આવે છે કોઈ પણ વસ્તુનું. એ જ રીતે આપણે ઘરમાં શીરો બનાવતા નવો શીખવો હોય તો આપણે માપ, મમ્મી કહે છે કે 1 વાટકી ખાંડ નાખ, 2 વાટકી પાણી નાખ, વગેરે વગેરે. તો એવી રીતે જ આપણે વ્યક્તિગત ભિન્નતાઓ શું છે અને એ ભિન્નતાઓ હોવાને કારણે સંશોધનમાં કેવી મુશ્કેલીઓ પડે છે, એના ભયસ્થાનો, એ બધી જ બાબતો આપણે આ પેપરમાં એટલે કે વ્યક્તિગત ભિન્નતાઓના મનોવિજ્ઞાનમાં આપણે સમજવું જ પડે. આપણે છેલ્લે વાત કરતા હતા મનોવિશ્લેષણવાદની. ફ્રોઈડે જે મનોવિશ્લેષણ સિદ્ધાંત આપણને સમજાવ્યો, તો એમાંથી ખૂબ જ સમજવા જેવી બાબત એમ છે કે આ એક સિદ્ધાંત તમે સમજી લ્યો તો સંશોધન કઈ રીતે કરવું, મનોપચાર કઈ રીતે કરવો, વ્યક્તિત્વ એટલે શું છે, વ્યક્તિત્વનું માપન કઈ રીતે થઈ શકે, વ્યક્તિત્વનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે, અને બાલ્યાવસ્થાથી માંડીને એને મૃત્યુ પ્રેરણા સુધી વાત કરી. એટલે બાળક જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારથી એ મૃત્યુ શૈયા ઉપર સૂવે છે ત્યાર સુધીના એ વ્યક્તિત્વને માપવાનું કાર્ય, એટલે ખૂબ જ કપરું કાર્ય ફ્રોઈડે કર્યું. ફ્રોઈડ એક જર્મની હતા અને યહૂદી હતા અને હિટલરથી બહુ સતાવેલા હતા એ સમય દરમિયાન. એટલે સ્વાભાવિક છે કે ફ્રોઈડમાં નેગેટિવિટી, એટલે કે માણસના ચિત્તમાં, એના મનમાં, એના મગજમાં શું રહેલું છે, તો એને આપણને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઈડનું પ્રમાણ વધારે રહેલું છે. ક્યાંક એ આપણને જલ્દીથી મગજમાં નથી ઉતરતું, પણ જેમ જેમ આપણે અન્ય સિદ્ધાંતો પણ સમજવાના છે તો પછી આપણે કમ્પેરિઝન કરી શકશું કે ફ્રોઈડની થિયરી કે ફ્રોઈડના સિદ્ધાંતો બીજા બધા મનોવૈજ્ઞાનિકો છે એના કરતા કઈ રીતે અલગ પડે છે, અથવા તો ફ્રોઈડ શું કહેવા માંગે છે ને બીજા. પણ હા, એક તમને કહી દઉં કે ફ્રોઈડ કે છે ને એ ઇનડાયરેક્ટલી બધા જ કે છે, અને ફ્રોઈડ જે નથી કીધું ફ્રોઈડે એ એવું કહી શકે મહદઅંશે કે એ વોટસને નથી કીધું, કે એ સલ્લિવાને નથી કીધું, કે એ મેસ્લોએ નથી કીધું. હા, પણ એ લોકોના એંગલમાં ડિફરન્સ છે. દાખલા તરીકે મેસ્લોએ જે પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે તો એમાં પોઝિટિવિટી વધારે છે, એમાં ક્રમને ધ્યાનમાં રાખીને એને ટૂંકમાં વાત કરી છે.
દાખલા તરીકે આ જે વ્યક્તિત્વના સિદ્ધાંતોનું આપણે વર્ગીકરણ કરીએ તો હવે તમને એમ થશે કે વ્યક્તિગત ભિન્નતાના ની બાબત માપવા માટે સિદ્ધાંતોનું પણ વર્ગીકરણ કરવું પડે. દાખલા તરીકે તમને કાનમાં દુખાવો થાય છે, કાનમાં રસી થઈ ગયા કે કાનમાં બેરાસ આવી ગયા, તો આપણે કાનના સ્પેશિયાલિસ્ટ આગળ જ જઈએ છીએ, આપણે આંખના સ્પેશિયાલિસ્ટ આગળ જતા નથી. પણ હા, તમે આંખના સ્પેશિયાલિસ્ટ આગળ જાઓ તો આ જે કાન અને નાકની જે એના જે એની મજ્જાતંતુ કે એના જ્ઞાનતંતુ છે એકબીજાને અસર કરે છે. દાખલા તરીકે કાનમાં સબાકા આવવા તો આંખમાંથી પાણી નીકળી શકે, કારણ કે કનેક્શન એકબીજાના કનેક્શનથી જોડાયેલા છે. દાખલા તરીકે ખાલી ભલે તમને માથું જ દુખતું હોય, પણ એ માથું દુખવાને કારણે આખા શરીરને તમારે આરામ આપવો પડે. કોલેજમાં ભણાવતા હોય તો તમારે રજા લેવી પડે, વિદ્યાર્થી હોય તો તમારે ઘરે બેસવું પડે. તો ટૂંકમાં એક જ કાનમાં દુખાવાની બાબત પણ એ આપણે કાનના સ્પેશિયાલિસ્ટ આગળ જ જવું પડે. તો ખાસ કરીને ફ્રોઈડ છે એનો મનોવિશ્લેષણવાદ છે એ નોર્મલ વ્યક્તિઓને સમજવા માટે નથી. હા, તમને એ ઉપયોગી થાય છે, પણ જે અસાધારણ વ્યક્તિત્વ છે અથવા તો જે એબનોર્મલ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, ખાસ કરીને ટૂંકમાં ચિકિત્સા મનોવિજ્ઞાનમાં ખૂબ જ એનો મહત્વનો ફાળો છે ફ્રોઈડનો. અને નોર્મલ વ્યક્તિને સમજવા માટે પણ ફ્રોઈડે ઘણા પ્રયત્નો કર્યા છે. પણ ફ્રોઈડ છે એ મહાયુદ્ધ વચ્ચે મોટા થયેલા હતા અને સ્થળાંતર કર્યું હતું એમને જર્મનીમાંથી, કારણ કે હિટલરનો એટલો ત્રાસ હતો. એટલે તમે સમજી શકો છો કે એના માનસપટ પર પણ એ માણસ જ છે ને અંતે તો એની જે અસર પડી છે, તો એના આધારે એને જે મનોવિશ્લેષણ સિદ્ધાંતની વાત કરી છે એમાં મુખ્યત્વે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત આપણે જોઈ ગયા, કે જેમાં જે તમારો અહમ છે એ ચોકીદાર તરીકેનું કામ કરે છે. ચોકીદાર કઈ રીતે? કે ભાઈ ઈડની જે બાબતો છે એ બહાર ન આવી જાય, તમારી અતૃપ્ત ઈચ્છાઓ, તમે જે કામ નથી કરી શકતા એ ઈચ્છાઓ એ બહાર આવી જાય, કારણ કે એમાં તમારી ઇમ્પ્રેશન છે એ ડાઉન થાય. તમારે સમાજમાં રહેવાનું છે તો ગમે ત્યારે તમે સુવાનું, ઉઠવાનું કે જમવાનું નથી કરતા, ગમે ત્યારે તમે બ્રશ નથી કરતા, ગમે ત્યારે તમે નાચવા નથી માંડતા. એક માહોલ જોવો છો, સમય વર્તે સાવધાન આપણામાં કહેવત છે. એટલે આપણે બધા સામાજિક પ્રાણી હોવાને કારણે આપણે આપણું ઈડ છે એટલે અતૃપ્ત ઈચ્છાઓ છે જે આપણે પૂરી નથી કરી શકતા, એને સતતને આપણે નિયંત્રણમાં રાખવી પડે છે. મેં તમને ડસ્ટબિનનું ઉદાહરણ આપ્યું હતું કે આખા રૂમમાં કે આખા ઘરમાં કે આખી હોસ્પિટલમાં કચરો ન ફેલાય એના માટે આપણે ડસ્ટબિન રાખીએ છીએ. રોજ આપણા ઘરે એ કર્મચારી આવે છે કચરો લેવા માટે, બરોબર? અને હવે તો મ્યુનિસિપાલિટી જાગૃત થઈ ગઈ. તમે જો સૂકો કચરો અને લીલો કચરો, આપણે પ્લાસ્ટિકની કોથળીએ હવે નિષેધમાં આવી ગઈ છે. એટલે શા માટે? કારણ કે માહોલને, વાતાવરણને, પર્યાવરણને, ઘરને કે હોસ્પિટલને શુદ્ધ રાખવા માટે, સ્વચ્છ રાખવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. પરંતુ ગાળ બોલવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે, અપશબ્દ બોલવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે, એક જગ્યાએ ઉકેડો કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. ના, નથી કરવો પડતો, એ આપોઆપ થઈ જાય છે. એ ન થાય એના આપણે પ્રયત્ન કરવા પડે છે. તો આપણે માણસ જાત તરીકે જન્મ્યા છીએ તો પશુ જેવું જીવન જીવવાનો આપણને કોઈ અધિકાર નથી, અથવા તો આપણા નૈતિક મૂલ્યો કે આપણી સંસ્કૃતિ કે આપણી સભ્યતા આપણને એને અનુમતિ આપતી નથી. દાખલા તરીકે સંસ્કૃતિ એટલે શું? તો કહેવામાં આવે છે ગુફાથી શરૂ કરીને આ ભૌતિકવાદ તરફ જે આપણે વળી રહ્યા છે એનું નામ સંસ્કૃતિ. એટલે ગુફા તરફથી એટલે તમે જો આપણા પરદાદા અને એ બધા ચિમ્પાન્ઝીની આખી ઉત્ક્રાંતિનો ક્રમ, જ્યારે ડાર્વિનનો ઉત્ક્રાંતિનો ક્રમ
એમને ડાર્વિને આખી તમે જો એ ઉત્ક્રાંતિનો ક્રમ જ્યારે એમને એ સિદ્ધાંત આપ્યો ત્યારે આપણી ધાર્મિક લાગણી ખળભળી ઉઠી હતી. કોઈ માનવા તૈયાર નહોતું કે આવી રીતે આપણે પશુની ઉત્પત્તિ છે. સૌથી પહેલા આપણા બાપદાદા છે એ ચિમ્પાન્ઝી હતા, બરોબર. પછી ધીમે ધીમે જંગલમાં વસતા હતા અને એને અગ્નિની શોધ કરી. કેવી રીતે? તો કે બે પથ્થરો ભેગા કરીને એ અગ્નિ પ્રજ્વલિત કરી અને પછી ધીમે 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 આપણો વિકાસનો ક્રમ છે એ ઉદ્ધવગામી થતો ગયો મેસ્લોની થિયરી પ્રમાણે. એ આપણે ભણશું. તો આજે ગુફાથી ઘર સુધીની વાત છે. ઘર, આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર, તો એ જે વાત છે. પેલા તમે આદિવાસીઓ જો અત્યારે આપણે યુવક મહોત્સવમાં આદિવાસી ને ની જે રાસ ગરબાને મહત્વ આપીએ છીએ, તેને શું પહેર્યું હોય છે? પાંદડા, બરોબર. જે લોકો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે કે જે લોકો ભારતીય મનોવિજ્ઞાન કે ભારતીય સંસ્કૃતિના એ લોકોને ખબર છે કે ગુફાથી ઘર સુધીની યાત્રા આપણે કરી છે. તો હવે આપણે જે આપણે ભણી ગયા છીએ કે ભાઈ 2 ને 2 4 જ થાય એટલે કેલ્ક્યુલેટર આવી ગયું, પછી કોમ્પ્યુટર આવી ગયું, પછી એ પ્રોગ્રામ કેવી રીતે તૈયાર કરવો, તો એ આપણને કોમ્પ્યુટરમાં તમે એને એ પ્રકારનું સોફ્ટવેર નાખી દો તો એ કોમ્પ્યુટર તમારે એ તમને કામ આપે છે. એટલે હવે તમે એવી નાની નાની બાબતમાં તમારો શક્તિ અને સમયનો વ્યય નથી કરતા. દાખલા તરીકે ઘરમાં વોશિંગ મશીન આવી ગયું અથવા તો ઘરે ઘરે પાણીના નળ આવી ગયા, તો સ્ત્રી જે છે માટલું મૂકીને એ પાણી ભરવા હવે નથી જાતી, કારણ કે એ દુઃખ આપણે ભોગવી લીધું, એ પીડા આપણે ભોગવી લીધી. તો એવી રીતે જ પણ એ સિદ્ધાંતોને તો આપણે યાદ રાખવા પડે, આપણા નોલેજમાં હોવા જોઈએ. જેમ કે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આપણા બાપ દાદા કોણ છે, આપણી 7 પેઢીના નામ આપણને ખબર હોવા જોઈએ. અને ઘણાના ઘરમાં તમે પ્રવેશ કરવા જાઓ તો એનો એવો ફોટોગ્રાફ રાખ્યો હોય છે, વડવૃક્ષ આખું રાખેલું હોય છે કે જેમાં એની 7 પેઢીના નામ હોય અને કોણ શું બિઝનેસ કરતા હતા. તો આ જે બાબત છે એ બધી જ બાબત વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં આપણને અસર કરે છે. દરેક વ્યક્તિનું મનોશારીરિક તંત્ર છે એ જુદું હોય છે, એટલે કે અનુવંશ અને વારસો, બરોબર. એટલે એ વ્યક્તિગત ભિન્નતા આવવાની જ. બધાનું અનુવંશ ને વાતાવરણ એક સરખું હોતું નથી, તો એ વ્યક્તિગત ભિન્નતા એના હિસાબે પણ હોઈ શકે. એ જ રીતે વ્યક્તિત્વ વિકાસ નો જે ક્રમ છે એ દરેક વ્યક્તિનો સરખો હોતો નથી, એમાં અસામાન્યતા જોવા મળે છે. અને વ્યક્તિત્વ એટલે શું અથવા તો વ્યક્તિગત ભિન્નતા એટલે શું, તો એને માપન કરવા માટે પણ સમાયોજન, એડજસ્ટમેન્ટ, એ શબ્દ ઉપર મેં આખું લેક્ચર ભણાવી લીધું, બરોબર. સમ વત્તા આયોજન, સરખા ભાગે વાતાવરણને અનુકૂળ થઈને જે આપણે જીવીએ છીએ તો એને સમાયોજન કહેવાય. અને એ સમાયોજન તમે ન સાધી શકો તો બીજો ઓપ્શન શું છે? તમે તમારું વાતાવરણ બદલી કાઢો. દાખલા તરીકે તમને આ રૂમમાં સફોકેશન થતું હોય તો તમે બીજા રૂમમાં જઈને ભણી શકો છો. દાખલા તરીકે તમારો પ્રેમી મૃત્યુ પામ્યો છે અને એ ગામ અને એ શહેર તમને સતત એની યાદ દિલાએ રાખે છે, તો તમારે એ સિટી છોડી દેવું જોઈએ. જો તમને એ વારંવાર દુઃખ, હતાશા અને એ નિરાશા તરફ એ ઘર કે એ શહેર તમને લઈ જતું હોય તો. પેલું ગીત છે, તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ. પણ એ જે ગીત છે એ સેન્સમાં છે કે એને એના પ્રેમી કે એના પ્રેમિકાએ એને છોડી દીધો છે. પરંતુ ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે કાં તમે વાતાવરણને બદલી નાખો, કાં એ વાતાવરણની તમે શરણાગતિ સ્વીકારી લ્યો. જેવો દેશ એવો વેશ. ફ્લેક્સિબિલિટી તમારામાં હોવી જોઈએ, લવચિકતા હોવી જોઈએ. જો તમે પેલા તાડના વૃક્ષની જેમ જ ઉભા રહ્યો, જરાય નમો નહીં, તો જ્યારે વાવાઝોડું આવે તો એ તાડનું વૃક્ષ છે એ તૂટી જાય છે, એનું અસ્તિત્વ નાશ પામે છે. પરંતુ જે વૃક્ષમાં ફ્લેક્સિબિલિટી છે, વેલનું ઝાડ, વેલ જે ચડે છે ને એનું,
જેમાં પોપૈયા થાય કે બીજા કોઈ ફ્રૂટ કે ફળ થાય, દાખલા તરીકે પેલું શાકભાજીનું જે દૂધી, તો એ વેલા ઉપર આવે છે, તો એ જેવું તોફાન આવે કે વાવાઝોડું આવે તો એ નમી જાય છે, અને એ ફ્લેક્સિબિલિટી, એમાં લવચિકતા છે, એટલે એ તૂટતું નથી ઝાડ, પણ જે અક્કડ રહે છે એ હંમેશા તૂટી જાય છે. તો આ જ નિયમ મનુષ્ય યોનિમાં પણ, વ્યક્તિત્વને સમજવામાં પણ એક આપણને ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલું છે. તો ટૂંકમાં વ્યક્તિત્વ સિદ્ધાંતોને સમજવા માટે સૌથી પહેલા તો આપણી આગળ પુરાવા હોવા જોઈએ. કોઈ પણ વસ્તુને શા માટે આપણે માનવી? પુરાવો, દાખલા તરીકે ન્યાય તંત્રમાં તમે એમ કહો કે આ મારો પતિ છે કે આ મારી પત્ની છે કે આણે ખૂન કરી નાખ્યું, તો એ પુરાવા હોવા બહુ જરૂરી છે, તો તમને પેલો વકીલ છે એ કેસ લડી આપે છે. હવે દરેક વસ્તુના ઘણીવાર પુરાવા નથી હોતા. એનું ખૂન થયું, પણ કયા ચપ્પુથી ખૂન થયું એ નથી ખબર, એટલે પછી શું કરે છે? ધારણા, કે એ વ્યક્તિએ ક્યાંથી શોપિંગ કર્યું હતું, એને છેલ્લે એનો મોબાઈલ કેટલા વાગે સ્વિચ ઓફ થયો, અથવા તો એ દુકાનમાં એને હાર્ડવેરની દુકાનમાંથી શું લીધું, વગેરે વગેરે. હમણાં જ અઠવાડિયા પહેલા દિવ્ય ભાસ્કરમાં એક કિસ્સો આવ્યો કે એક પિતાએ, જેને રોજ દારૂ પીવાની ટેવ હતી, એક પિતાએ પોતાના પુત્રનું ખૂન કરી નાખ્યું. એની અટક કંઈક જોશી છે, નામ ભૂલી ગઈ છું, એટલે બ્રાહ્મણના ઘરમાં, બોલો, એક બાપે પોતાના દીકરાનું ખૂન કરી નાખ્યું. કેમ? તો કે એને એમ કીધું કે હવે હું તમને દારૂ પીવા પૈસા નહીં આપું. તમે વિચાર કરો, હવે આની માનસિકતા જો, ફ્રોઈડ એટલે સાચા છે, હું તમને જે કહીશ એટલે તમને સમજાઈ જશે. હવે એણે એના દીકરાનું ખૂન તો કરી નાખ્યું, ગળું કાપી નાખ્યું, બરોબર. હવે એ ગળું કાપી નાખ્યું, એ પછી એને એવું થયું કે હવે આ લાશને હું ક્યાં મૂકું, એટલે એને શું કર્યું કે હાર્ડવેર, પેલા જે હાર્ડવેરની દુકાન કે જ્યાં આવા બધા દોરડા ને હથિયાર ને બધું મળતું હોય ત્યાં ગયો એ, અને પછી પોતાના દીકરાના ઘરે આવીને નાના નાના કટકા કરી નાખ્યા. તમે વિચારો. અને એક કટકાનું પોટલું ભરીને કંઈક વાસણા એરિયામાં નાખ્યું, એક કંઈક બીજા ઓઢવ એરિયામાં નાખ્યું, અને ત્રીજું, મને એરિયાને બહુ મહત્વ નહીં આપતા, ટૂંકમાં 3 થી 4 એરિયામાં પોતાના છોકરાના કટકા કરીને એને બધે નાખી દીધા. એને એમ થયું કે એટલે હું પકડાઈશ નહીં એમ. પછી હવે એક આ ફ્રોઈડને સમજવાની મજા છે. જો અહીંયા ફ્રોઈડ આવે છે, ઈડ ઈગો ને સુપર ઈગો અહીંયા આવે છે. હવે એ સ્વામિનારાયણ મંદિર ગયો દર્શન કરવા માટે. હવે દર્શન કરતી વખતે એને શું કીધું હશે, મને માફ કરી દો, કે શું કીધું હશે, કે ગિલ્ટી હશે કે નહીં હોય, અથવા તો એ યાંત્રિક રીતે રોજ સ્વામિનારાયણ મંદિર જતો હશે એટલે ગયો. તમે જો, પણ પછી સ્વામિનારાયણ મંદિર ગયો અને દર્શન કરીને પછી એ રેલવે સ્ટેશન ગયો અને એ નેપાલ ભાગવાની તૈયારી કરતો હતો. એની દીકરી કંઈક ફોરેન રહેતી હતી, એને ફોને કર્યો, અને પછી આ એનો મોબાઈલ આખો ટ્રેસ થયો, એના ઉપરથી એની આખી હિસ્ટ્રી મળી, અને 3 જ દિવસમાં અમદાવાદની પોલીસને સલામ, ધન્યવાદ, કે અમદાવાદની પોલીસે એને 3 દિવસમાં પકડી પાડ્યો. અને પકડી પાડીને પછી એને પોતે આ બધું કબૂલ્યું, જે હું અત્યારે બોલી, કે પછી મેં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. તો તમે વિચારો કે આમાં ઈડ ઈગો અને સુપર ઈગોની વાત તદ્દન સત્ય છે ને, કે ક્યારેક આપણને એક જનૂન આવી જાય છે મગજમાં. તમે જો, આપઘાત એટલે શું એ તમે કદાચ ભણી ગયા હશો અને તમે ભણશો તો આપણે એને કહીએ છીએ એવી નબળી ક્ષણો, એવો કાળ ભમતો હોય છે, આપણે એમ કહીએ છીએ એવી નબળી ક્ષણો કે જ્યારે વ્યક્તિ પોતાના અસ્તિત્વને જ મિટાવી દે. ટૂંકા આપ એટલે પોતે, ઘાત કરવું એટલે મારી નાખવું, આપઘાત, પોતાની જાતનો ઘાત કરવો, આપઘાત, બરોબર. એટલે એ કાળ ભમતો હોય, આપણે એમ કહી છીએ કે નબળી ક્ષણો નો એ વ્યક્તિ આવેગિક કક્ષા, એમાં જે ક્રોધ અને આવેગ આવી જાય છે કે ના, હવે તો મારે મરી જ જવું છે, મારું કોઈ નથી, ડિપ્રેશન થી પછીની કક્ષા જે છે, તો એવી રીતે કોકને મારી નાખવું છે, એને આવેગ આવી ગયો, અને પછી એને પશ્ચાતાપ થતો હોય કે નહીં, કઈ ખબર નથી.
પણ એ ઈડમાંથી હવે સુપર ઈગોમાં જવાની તો વાત જ નથી, પણ એને અહમ જ કંટ્રોલ ના કરી શક્યો, એટલે એનો ઈડ છે એ અહમ ઉપર હાવી થઈ ગયો. દાખલા તરીકે મદ્યપાન, તમે જે તમાકુ ખાઓ છો એ હવે તમારી ઉપર એ તમાકુ હાવી થઈ ગયું, કારણ કે તમારે અહીંયા કેન્સર થઈ ગયું, તમારે એનું ઓપરેશન કરાવવું પડ્યું. અને ઘણા લોકો તમે જોયા ઓપરેશન કરાવ્યા પછી એ સખણા નથી રહેતા, એની જે કુટેવ છે આદત એ છોડી નથી શકતા. તો આ હાવી થઈ જવાની વાત છે ઈડની. ઈડ નથી વિચારતું આ તમાકુ મારા શરીરને નુકસાન કરે છે, દારૂ મારા લીવરને ખલાસ કરી નાખશે. બરોબર, આપણે જોક્સ એક મને યાદ આવી ગયો કે એક દારૂડિયો હતો ને, ખૂબ દારૂ પીતો હતો, એને આખી જિંદગી દારૂ પીધા સિવાય કઈ કર્યું જ નહીં, અને એ દારૂમાં મરી ગયો. પછી એ યમરાજ પાસે ગયો, એટલે યમરાજે એને કીધું કે ભાઈ તું નરકમાં છું અને હવે તું સુધરી જા, તો કંઈક તને સારી જગ્યાએ જન્મ આપી. તો કે તમે મને જન્મ આપશો પણ એટલું કરજો મારા માટે કે એકાદું અંગ ભલે તમે ઓછું આપો પણ મને 30 થી 40 લીવર આપજો. તમે જો કે માણસ પોતાની વૃત્તિ નથી છોડી શકતો, પોતાની કુટેવ નથી છોડી શકતો. એટલે જ ફ્રોઈડે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત કરી છે કે કોઈ વ્યક્તિમાં ઈડનું તત્વ વધારે હોય છે, કોઈ વ્યક્તિમાં અહમનું તત્વ વધારે હોય છે, અને કોઈ વ્યક્તિમાં સુપર ઈગો એટલે કે સારી નૈતિકતા અને પ્રમાણિકતાનું તત્વ વધારે હોય છે. પણ આમાં સતત એવું નથી હોતું, વધઘટ થઈ રાખે. દાખલા તરીકે બહાર વરસાદ આવતો હોય ને ખૂબ ઠંડી હોય તો શરીર ઊંધું કામ કરે છે બેલેન્સ જાળવવા માટે, એ પોતે ગરમ થઈ જાય છે. બરોબર, આપણે કોરોનામાં ગરમ પાણીના કોગળા કરતા હતા, ઇમ્યુનિટી વધારવા માટે પોઝિટિવ થિંકિંગ કરતા હતા, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ લેતા હતા. અને અનિવાર્ય વર્તન વિશે મેં ઘણી બધી ડિબેટ પણ કરેલી છે કે તમે આ માસ્ક કેમ બંધાવવાનું, એની પાછળનું કારણ શું છે, અને એની સાયકોલોજીકલ ઇફેક્ટ શું થાય છે માસ્ક બાંધી દેવાથી. એક તો તમારા આત્મવિશ્વાસમાં ઓછપ આવે છે માસ્ક બાંધવાથી, એની સાયકોલોજીકલ ઇફેક્ટ ઈ આવે છે. અને તમે તમારું હું મોઢું નથી જોઈ શકતી, તમે મારું મોઢું નથી જોઈ શકતા. અને આંખના જે ભાવ છે તો તમે જો એમાં દરેકની આંખમાં બીક અને ડર દેખાશે. દાખલા તરીકે હવે આ રીતે હું ભણાવું તો તમને ભણવાની મજા આવશે? નહીં આવે. તો એની એ સાયકોલોજીકલ ઇફેક્ટ છે. અને બીજું, માસ્ક બાંધવાની વાત જેણે પણ કરી છે એને બહુ લાંબુ વિચારીને કરી છે. કેમ? તો કે આપણા હાથ છે ને એ એક એવું સંશોધન છે કે દિવસમાં 50 વાર આપણે આપણા નાકને અડીએ છીએ, આપણે આપણા હોઠને અડીએ છીએ, આપણે આપણી આંખને અડીએ છીએ, આપણે આપણા વાળને અડીએ છીએ. એટલે આપણા હાથમાં કોઈ જમ્સ લાગી ગયા હોય, આપણે 10 જગ્યાએ અડીએ છીએ. શાકભાજીને અડીએ છીએ, કે દાદરો ચડતા હોય તો કઠોળાને અડીએ છીએ, બીજી કોઈ વ્યક્તિને સેકન્ડ કરી બેસીએ છીએ, વગેરે વગેરે. આપણી સંસ્કૃતિ એ કેટલી મહાન છે, આપણી સંસ્કૃતિમાં ક્યાંય સેકન્ડ નથી થતું, આપણે આમ જ કરીએ છીએ. અને હવે બધા મોદીના હિસાબે બીજા બધા દેશના વડાપ્રધાન કે બીજી બધી પ્રજા પણ હવે નમસ્તે તરફ વાંકા વળીને આવ્યા છે. તો આજો આ પિરામિડ થયું નમસ્તે, ઉદ્ધવગામી, એમાં વિકાસની વાત છે બોડી લેંગ્વેજમાં. અને આ જે સેકન્ડની વાત છે ને એમાં એ વાત છે કે તું અને હું બંને બરાબર છે, એ પણ પોઝિટિવ વાત છે. પણ આ હાથ આપણે જલ્દીથી કોકનો ચેપ લાગી જાય છે એટલે ગમે એને ચોટવા ના જવાય, હક કરવા ન જવાય. કે અમુક જે સંસ્કૃતિઓ છે એમાં તો લિફ્ટ કરે છે, અથવા તો એકબીજા ઉપર થૂકીને સ્વાગત કરે છે. આફ્રિકનની એક જ્ઞાતિ છે એવી કે એકબીજાની ઉપર થૂક ઉડાડીને એકબીજાનું સ્વાગત કરે છે. બોલો, તો આપણી સંસ્કૃતિ મહાન છે, ભગવાનનો આભાર માનો, ભારત માતાનો આભાર માનો. હવે આપણે આગળ વધીએ. ઈડ, ઈગો અને સુપર ઈગો, ફ્રોઈડના જે સિદ્ધાંતો છે એની વાત. જેમ તમે મૂંઝાતા નહીં, તમને એમ થશે કે આ મેડમે આમાં બહુ 2 લેક્ચર કાઢી નાખ્યા ઈડ, ઈગો અને સુપર ઈગોમાં. પરંતુ જ્યારે બાળક એકલો કરતા શીખે છે ને ત્યારે એને 3 મહિના લાગે છે, બરોબર? અને બગડો તગડો ચોગડો પાંચડો
ખાલી 10 જ દિવસમાં શીખી જાય છે. હું એવું માનું છું કે ફ્રોઈડ અને મેસ્લોને તમે ભણશો ને, એના સિદ્ધાંતો, વ્યક્તિત્વ વિશે એમને જે કંઈ વાત કરી છે અને એમના જે કંઈ સંશોધનો છે, એકવાર આમ તમે શીરાની જેમ પચાવી જશો ને, આમ ગળે ઉતરી જશે ને, તો બીજું બધું આપોઆપ ઈઝી થઈ જશે. એટલે હું આ ટોપિકમાં તમને ઉદાહરણો આપીને સમજાવવાનો વાત એટલે કરું છું કે તમને એ વાત ગળે ઉતરી જાય. અને હંમેશા જીવનમાં વાંચન રાખો. અને એ ગમે તે તમે સાહિત્ય વાંચતા હોય કે પોલિટિકલ લેવલના ન્યૂઝ વાંચતા હોય કે કોઈ ફાલતુ રેશન કાર્ડની પાછળ લખેલી વાત વાંચતા હોય, એમાં તમારો એપ્રોચ તમે હંમેશા સાયકોલોજીકલ રાખજો. દાખલા તરીકે તમે જોજો, 2 અલગ અલગ શેરીના કૂતરાઓ એકબીજાની શેરીમાં એકબીજાને આવવા નહીં દે. એ બોર્ડર લાઈન છે, લક્ષ્મણ રેખા છે એની. તારે અહીંયા નહીં આવવાનું અને મારે અહીંયા નહીં આવવાનું. હવે એક કાદો માથા ભારે કૂતરો હોય, એ ધરાર એ આમ શેરીમાં જવા જાય એટલે બીજા બધા કૂતરા એની પર ભસે, ભવ 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 ભવ. હવે આ ક્રિયા એ સતત ચાલુ જ રાખે છે, એનું પુનરાવર્તન થઈ જ રાખે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. હવે અંતે શું બને છે? સામેવાળા કંટાળી જાય છે કે હવે માઈ ગયો, એને આવવા દે ને પરાણે. એટલે એને એ કૂતરાને આવવા દે છે પોતાની શેરીમાં. એવી રીતે 2 ન ગમતી વ્યક્તિઓ, 2 રૂમ પાર્ટનર, એક બિહારી બાબુ હોય અને એક હિમાચલ પ્રદેશનો હોય, બેને ક્યાંય મેળ ન આવે. ઓલાને રાત થાય એટલે કે આજ મારે મેને બ્રેકઅપ કી પાર્ટી રખી હે. રાત થાય એટલે ઓલા બિહારી બાબુની સવાર થાય અને એને દારૂથી માંડીને ગાંજો લેવાની ટેવ હોય. અને આ બિચારો હિમાચલ પ્રદેશનો માણસ સીધો સાદો સવારે 4 વાગે ઉઠી જાય, મહાદેવનું નામ લે અને એનો દિવસ શરૂ થાય. હવે આ બેને કેવી રીતે મેળ આવે? પણ એ બેને એક સાથે રાખી દેવામાં આવે. સમાયોજન. જો અહીંયા હું તમને સમાયોજનની વાત સમજાવું છું. એ કૂતરાનું સમાયોજન હોય કે માણસનું સમાયોજન હોય, એકવાર તો એને કરવું જ પડે છે. એટલે પોતાની વૃત્તિ ઉપર કંટ્રોલ. તમારામાં જેટલી સહનશીલતા હશે, જેટલી તમારામાં અન્ડરસ્ટેન્ડિંગ હશે, જેટલી તમારામાં ફ્લેક્સિબિલિટી હશે, જેટલી તમારામાં લવચિકતા હશે, એટલા તમે ઓછા દુઃખી થશો અને એટલા તમે ઓછા લોકોને દુઃખી કરશો. તમારો બોસ છે એની અમુક બહુ મર્યાદાઓ છે. એ સવારે આવે અને એનું મોઢું કાયમ માટે ચડેલું જ હોય અને એ 2 કપ ચા પીવે અને પછી માતાજીને અગરબત્તી કરે અને એ પછી જ એને એમ થાય કે હા હવે કંઈક મજા આવી. તો એ જે 10-15 મિનિટ છે ને તમારા બોસની, એ તમારે સાચવી લેવી જોઈએ. તમે જો બાળક બરોબર સમજે છે અને પર્યટનમાં જવું હોય તો એ જોવે છે કે પપ્પાનો મૂડ છે કે નહીં. એટલે એ મમ્મીને કહે છે, મમ્મી હું મારે આ 500 રૂપિયા જોઈ છે, તો તું પપ્પાને ક્યારે કહીશ? એટલે મમ્મી એમ કે તું હમણાં કંઈ બોલતો નહીં હો, એ હું મારી રીતે કંઈક મેનેજ કરું છું. તો આ જે છે સમય વર્તે સાવધાન, એ પણ એક સમાયોજનનો ગુણ છે. આપણે જે વ્યક્તિત્વનું વર્ગીકરણ કર્યું, વ્યક્તિગત ભિન્નતાનું વર્ગીકરણ કર્યું, તો એમાં જે આપણે સિદ્ધાંતો ભણવાના છે એમાં છે મનોગત્યાત્મક સિદ્ધાંત. કારણ કે આપણે જોયું ને કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જે સમાયોજન દ્વારા નિશ્ચિત થાય છે. એટલે આપણે અહીંયા મનોગત્યાત્મક સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. કોને સમજવામાં? તો કે વ્યક્તિત્વને સમજવામાં. કોને સમજવામાં? તો કે વ્યક્તિગત ભિન્નતાઓને સમજવા માટે. કોને સમજવામાં? કે જુદા જુદા સંશોધન કરવા માટે. તો અહીંયા ટૂંકમાં મેં તમને કીધું એમ ધારણા, પુરાવો, જે તમને વકીલનું ઉદાહરણ આપ્યું, અને છેલ્લે આવે આપણે મનોવિજ્ઞાનમાં પરિકલ્પના. ખૂબ જ અગત્યની વાત. પરિકલ્પના, હાઇપોથિસિસ, સંશોધનાત્મક મનોવિજ્ઞાનનો વિષય છે, ડેઝર્ટેશનનો વિષય છે, તુલનાત્મક અભ્યાસો જ્યાં મનોવિજ્ઞાનના થાય છે એનો વિષય છે પરિકલ્પના. પણ સિદ્ધાંતોની રચના કરવા માટે પણ પરિકલ્પનાની જરૂર પડે છે. તમે 11મા ધોરણમાં તર્કશાસ્ત્ર ભણી ગયા. તર્કશાસ્ત્ર એટલે શું? તર્ક કરવો કે જો ગરમી થશે તો એસી ચાલુ કરવું પડશે, જો વરસાદ આવશે તો સારો પાક થશે. બરોબર? જો અને તો વચ્ચેનો સંબંધ.
ઉદ્દીપન અને પ્રતિક્રિયા વચ્ચેનો સંબંધ, એક્શન અને રિએક્શન વચ્ચેનો સંબંધ. તો આ જે એક્શન અને રિએક્શન છે, આ જે ઉદ્દીપન અને પ્રતિક્રિયા વચ્ચેનો સંબંધ છે, એ વ્યક્તિગત ભિન્નતાની બાબતને પણ લાગુ પડે છે કે વાતાવરણ અને જુદા અમેરિકાના વાતાવરણ અને ઇન્ડિયાના વાતાવરણ વચ્ચેનો સંબંધ અને એ વ્યક્તિત્વ ઉપર કેવી અસર, વારસા, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો સંબંધ. વૃદ્ધિ અને વિકાસના સંબંધ વચ્ચે જે છે એ બહુ તફાવત નથી. બરોબર, ઘણીવાર વિકાસનો ક્રમ આગળ હોય છે, ઘણીવાર વૃદ્ધિનો ક્રમ આગળ હોય છે. તો એના ઉપર બુદ્ધિનો આધાર રાખે છે. જેનામાં બુદ્ધિની આઈક્યુ લેવલ વધારે હોય છે, જે બાળકને યોગ્ય વાતાવરણ મળે છે, એનો વારસો મજબૂત હોય છે, તો એનો જે વિકાસનો ક્રમ છે એ વૃદ્ધિ કરતા પેલા આગળ હોય છે. દાખલા તરીકે હું નાની હતી તો મારા શિક્ષકે શિશુકુંજ ધાંગધ્રાની સ્કૂલમાં એવું કહેલું કે આ છોકરીને 5મું અને 6ઠું બે ભેગું કરાવી દો, કારણ કે એનું લેવલ છે, એનું 1 વર્ષ બચી જાય. તો મેં 5મું અને 6ઠ્ઠા ધોરણની એક્ઝામ સાથે આપેલી અને હું 2માં પાસ થઈ ગઈ. મારું 1 વર્ષ બચી ગયું અને ડાયરેક્ટ મને 7મામાં એડમિશન મળી ગયું. તો વિકાસનો ક્રમ તમારી બુદ્ધિ કરતા, તમારા શરીરની વૃદ્ધિ કરતા તમારી બુદ્ધિ 2 સ્ટેપ આગળ હોય, જેને આપણે કહેવાય કે સમજદાર કો ઈશારા કાફી હૈ. કોઈ વ્યક્તિની બોડી લેંગ્વેજ થી આપણે સમજી જઈએ કે અત્યારે આ બોલવા માલ નથી અથવા તો મમ્મી મારાથી નારાજ છે. બરોબર, તો આ જે બધી બાબત છે એ બધી મનોગત્યાત્મક સિદ્ધાંતોમાં આવે છે. તો મનોગત્યાત્મક સિદ્ધાંત એટલે શું, એ લગભગ તમને સમજાઈ ગયું છે, કારણ કે ફ્રોઈડનો જે સિદ્ધાંત છે એ મનોગત્યાત્મક સિદ્ધાંત છે. એ પછી આપણે વ્યક્તિગત ભિન્નતાને સમજવા માટે વ્યક્તિત્વ ગુણ કેન્દ્રીય સિદ્ધાંત સમજવો જરૂરી છે. તો એ જે 16 PF ની જે પ્રશ્નાવલી સંશોધનિકા આપેલી છે, એમાં જે વ્યક્તિના જુદા જુદા લક્ષણોની સૌથી પહેલા 49 જેટલી યાદીઓ હતી. એ પછી ઘટાડીને જેમાં એ કઠિન વધારે હતી, કારણ કે 49 ગુણોને ડિવાઈડ કરવા, એના ઉપર સંશોધન કરવું, એમાં કઈ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કેવી રીતે કરવું, એ બધું વધારે પણ ગૂંચવણ ભર્યું બની જતું હતું. એટલે ધીમે ધીમે એ 16 લક્ષણોની યાદી બનાવી ઓલપોર્ટે. અને એ જે વ્યક્તિત્વ ગુણ કેન્દ્રીય સિદ્ધાંત, ગુણને આધારે એ વ્યક્તિત્વ, મેં તમને ગાંધીજીનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એ અહિંસાના પૂજારી હતા. ગાંધીજી અહિંસક હતા, એટલે તમે કુદરતી રીતે જ એક અંદાજ બાંધી શકો કે જે માણસ કીડીને મારવામાં સુખ અનુભવતો ન હોય, જે માણસ વાણિયાનો દીકરો હોય, જેનો ગુરુ જે છે એ જૈન સાધુ હોય, હું એમના ગુરુનું નામ ભૂલી ગઈ, યાદ આવશે તો હમણાં વચ્ચે બોલીશ. તો તમે જો મહાવીર ધર્મમાં કે એ નિયંત્રણની વાત છે, ભૂખ નિયંત્રણ કરવી, જરૂરિયાત ઘટાડવી, એક કપડું હોય તો બીજું કપડું ને વસાવવું નહીં, કરકસર નિયમ, કર્કશતાનો નિયમ, જેને આપણે કરકસર કરવી, લોભ નહીં હો, લોભ અને કરકસર વચ્ચે બહુ ડિફરન્સ છે. દાખલા તરીકે પડ્યું ના મૂક્યું, થાળી વાણિયા લોકો જે છે જમી લે છે, પછી એમાં પાણી રેડે છે, પછી આખું એ પાણીથી ધોઈને પી જાય છે. જ્યારે આપણને થોડુંક એમાં આપણને ના ગમે, આપણે એ વસ્તુથી ટેવાયેલા નથી, એટલે બરોબર, ટૂંકમાં એ એઠવાડ આપણે એને કહીએ છીએ. પણ એ લોકોને સુગ નથી, એ લોકોના ધર્મમાં એ લખેલું છે કે એક દાણો અન્નનો પણ બગાડવો નહીં. એ જ રીતે જૈન સાધુ અને સાધ્વીઓને તમે જોયા હશે કે એ કેટલું પોતાની જાત ઉપર કેટલું પોતાની જાતને દુઃખ આપે છે, અથવા તો એ ભૌતિકવાદનો વિરોધ કરે છે. સાચા જે સાધુ સંતો છે એ મોબાઈલ નથી રાખતા. જૈન સમાજની વાત કરું છું, એમાં પણ પાછું દિગંબર અને શ્વેતાંબર છે. એમાં પણ આપણે એ ધર્મ વિશે નથી ભણવાનું, પરંતુ એ કુળમાંથી ગાંધીજી આવેલા છે, હું એ વાત કરું છું તમને.
અષ્ટાંગ યોગ જેને શીખેલા છે, એમના જે ગુરુ હતા એ એક હારે 8 કામ કરી શકતા, અને ગાંધીજી પણ પોતાના 2 હાથે લખી શકતા, જોકે એમના અક્ષર સારા નહોતા. ટૂંકમાં એ એટલે અહિંસામાં એટલે એ માનતા હોય એટલે એ નોનવેજ ના ખાતા હોય, બહુ સ્વાભાવિક છે. અને એનામાં જે બધા કેવા ગુણો હોય તો કે અહમ કે ઈડના નહીં પરંતુ સુપર ઈગોમાં નૈતિકતા, પ્રમાણિકતા, લૌચિકતા, સહન કરવાની વૃત્તિ. દાખલા તરીકે એ વારંવાર સત્યાગ્રહ ઉપર ઉતરી જતા, એમનું ધાર્યું ના થતું એટલે એ ખાવા પીવાનું છોડી દેતા. હવે તમે જો ગમે એવો દીકરો હોય આપણો, એ એમ કે મમ્મી તું મારું માનીશ નહીં, તું મને લંડન નહીં જવા દે તો હું જમીશ નહીં, અથવા તો મારે આ જ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, એમાં તું મારી મદદ નહીં કર તો હું અન્ન જળનો ત્યાગ કરીશ. તમે જો આ એક અહિંસાની વાત છે. ટૂંકમાં એ પોતાની જાતનું નુકસાન કરે છે, ગાંધીગીરી જેને આપણે કહીએ છીએ. તમે સંજય દત્તનું એ પિક્ચર પણ જોયેલું છે. તો ઘણીવાર જ્યાં તાકાત કામ નથી લાગતી ત્યાં તમારું પત્રકારત્વ કામ લાગે છે, તમારા સંસ્કારો કામ લાગે છે. તો એ જે ગાંધીની વાત છે એ એના ગુણ હતા, પણ ગુણોનું પણ કોમ્બિનેશન હોય છે. દાખલા તરીકે ગાંધીને સુભાષચંદ્ર બોઝ માનતા હતા, એને રિસ્પેક્ટ આપતા હતા, પણ એ અમુક હદ સુધી જ ગાંધીને માનતા હતા. નહેરુજી પણ ગાંધીજીના ફોલોવર હતા, પરંતુ અમુક બાબતમાં એ લોકોને ડિફરન્સ ઓફ ઓપિનિયન હતો. એ જ રીતે વોટસન અને યુંગ ફ્રોઈડને માનતા હતા, એના સિદ્ધાંતોને માનતા હતા, પણ ફ્રોઈડની એને બધી વાતને સ્વીકારી નથી. એ જ રીતે આપણે આપણા મમ્મી પપ્પાના દરેક જે ગુણ છે એને અપનાવીએ છીએ, પરંતુ મમ્મી એમ કે હવે તું યાર તાર પપ્પાની સામું નહીં બોલ, એને સહન કરી જા, તો કે ના મમ્મી એ તું સહન કર, હું નહીં કરું. એટલે એ કોમ્બિનેશન એટલે એ ટૂંકમાં વ્યક્તિત્વ ગુણોને આધારે વ્યક્તિગત ભિન્નતાને સમજવાની વાત આવે છે, એનો સિદ્ધાંત. હવે હું તમને એક અત્યારે પ્રશ્ન પૂછું છું, એ તમે ઘરે જઈને વિચારજો આ લેક્ચર પૂરું થયા પછી, કે સિદ્ધાંતો બદલાય છે ખરા? ફરીવાર એમાં વાંચનની જરૂર પડશે. આપણે કોઈ સિદ્ધાંતો એને બદલી શકીએ છીએ ખરા? અથવા તો આપણે જે પ્રણ લીધો હોય, જે વચન દીધું હોય, આપણે પેલા ડાયલોગ છે કે રાજપૂત જાન હારતા હૈ પર વચન નહીં હારતા. આ એક રજપૂતનું વચન છે, આ એક બ્રાહ્મણનું વચન છે કે આ ભીષ્મ પ્રતિજ્ઞા છે. બરોબર, ભીષ્મ પ્રતિજ્ઞા એટલે શું? અને આવી પ્રતિજ્ઞા લેવાય ખરી? અને આ ભીષ્મ પ્રતિજ્ઞા લેવાથી લાભ થાય કે નુકસાન થાય? અને ભીષ્મ પ્રતિજ્ઞા લેવી તો શા માટે લેવી? આ બધા જ જે પ્રશ્નો છે એ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ વિચારવા જોઈએ. મારી તમને નમ્ર વિનંતી છે કે વ્યક્તિગત ભિન્નતા તો તમે ભણશો જ અને એની એક્ઝામ પણ આપવાની છે, પણ આપણા ભારતીય મનોવિજ્ઞાનને સમજવા માટે આપણા 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચારેયને મહેરબાની કરીને ભણી જાજો. ગૂગલમાં પણ હશે, અથવા તો તમને સાંભળવાની શક્તિ જો તમારી તીવ્ર હોય તો તમે એને સાંભળી શકો છો મોબાઈલમાં. તમારી વાંચવાની શક્તિ તીવ્ર હોય તો તમે વાંચી શકો છો. તો એ તમારી ચોઈસ છે, પણ એ તમને બહુ ઉપયોગી થશે. પ્લસ આપણા રામાયણ અને મહાભારત જે ગ્રંથ છે અને ગીતાનો ઉપદેશ છે, બરોબર, અને જે અર્જુનનું સાયકોલોજીકલ એનાલિસિસ કરીને કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો એને આપણે ગીતાનો ગ્રંથ કહીએ છીએ. ન્યાયતંત્રમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ગીતાજી ઉપર હાથ મૂકીને જો બોલુંગી સચ ही બોલુંગી, સચ કે સિવા કુછ નહીં બોલુંગી, વગેરે વગેરે. તો આનું શા માટે આટલું મહત્વ છે? તો એ જો હું તમને
વિનંતી કરી શકું કે આ બધું વાંચજો. જેમ કે ઘોડો હોય એને અવેડા સુધી લઈ જવાય, એને ઊંધો કરીને પાણી ન પીડાવી શકાય. તમે શિક્ષણની વ્યાખ્યામાં શીખી ગયા કે શીખવાની પ્રક્રિયા એટલે શું, શીખવું એટલે શું, લર્નિંગ પ્રોસેસ એટલે શું. તો કોઈ પણ દુનિયાનો મોટામાં મોટો શિક્ષક, દાખલા તરીકે અબ્દુલ કલામ, કે જે તમારા મનમાં હોય, જે તમને તમારા ફેવરિટ ગુરુ હોય, તો એને તમારી યારે શું કર્યું કે તમે એને ફેવરિટ માનવા માંડ્યા? તમને શીખતા કર્યા. તમારા બદલે એને એસાઇનમેન્ટ તૈયાર નહોતો કરી દીધો, તમારા બદલે એ વાંચવા નહોતા બેસી ગયા, તમારા બદલે એ પુસ્તકોમાંથી પ્રશ્ન જુદા કાઢીને, હા, એ કઈ રીતે પેપર સ્ટાઇલ કઈ હોઈ શકે, આઈએમપી તમને આપી શકે. શીખતા કરવાની પ્રક્રિયા. શીખવું તો એની મેળાય. દાખલા તરીકે નાનું બાળક છે તો મમ્મી આંગળી એની પકડે છે, પણ ચાલવું તો એને એની મેળાએ જ પડે છે. મમ્મી એને પેલા ખોડા એને કાંકમાં લઈને ચાલવા માંડે તો બાળક શીખશે નહીં ક્યારે. એને નીચે એને રેઢું તો મૂકવું જ પડે છે. એટલે આપણે એમાં પણ ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ કેવા હોય છે, ઓવર રિજેક્ટિવ ચાઇલ્ડ કેવા હોય છે, ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડમાં કયા ગુણો હોય છે, કયા ગુણો નથી હોતા, આ બધામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. તમારો ઉછેર ટૂંકમાં કઈ રીતે થયો છે, તો એના આધારે તમારા ગુણો છે કે અવગુણો છે એ તમારામાં આવશે. દાખલા તરીકે તમે દરબાર જ્ઞાતિમાં જન્મ્યા છો, ભલે તમે અત્યારે ભાલા અને તલવાર ચલાવતા નથી, પણ એના પોસ્ટર કે એ રાખવાની પ્રથા તો હજી આજે તમારા ઘરમાં હશે. હવે દાખલા તરીકે દરબારની દીકરી તો એ લાજ કાઢતી હશે આજે ગામડાઓમાં, આટલા આધુનિક યુગમાં પણ. તો હવે લાજ કાઢવું એટલે શું, સમજીને લાજ કાઢે તો કઈ વાંધો નથી, પણ લાજ કાઢેલી હોય અને બીજા ક્યાં ઓલા સાડીના છેડાના ઠેકાણા ન હોય એવી સ્ત્રીઓ જોવા મળે આપણને. એનો કોઈ મતલબ નથી. ટૂંકમાં એ દરબારની સ્ત્રીઓ છે પગમાં ઝાંઝર પહેરે છે, જ્યારે આપણે સોનાને પવિત્ર માનીએ છીએ, એટલે સોનાનો મુગટ આપણે કૃષ્ણને પહેરાવીએ છીએ, કે આપણા ભગવાનને પહેરાવીએ છીએ, કે કોઈ રાજાને પહેરાવીએ છીએ. તો જો તમે કઈ સંસ્કૃતિમાંથી આવ્યા છો, તમે કયા સમાજમાંથી આવ્યા છો. દાખલા તરીકે બ્રાહ્મણ તો એને ભણાવવાનું વધારે ફાવશે, ક્ષત્રિય તો એને જે છે એને બોર્ડર ઉપર કામ કરવાનું વધારે ફાવશે, દેશની રક્ષા કરવાનું, એ સૈનિક હોય એનામાં શૂરવીરતાના ગુણ વધારે હોઈ શકે. એ જ રીતે વૈશ્ય તો એ વ્યવહાર, એ બિઝનેસમેન હોઈ શકે, ધીરુભાઈ અંબાણી જેવા, બરાબર. તો એ વાણીઓ જે બિઝનેસ કરી શકે એ બ્રાહ્મણનો દીકરો ના કરે, ને કરવા બેસે તો 1,12,000 કરે, બરાબર. કારણ કે એની ગળસુથીમાં નથી. એ પંતુજી છે એ સરસ રીતે ભણાવી દે, એ ગોરપદું કરી શકે, એ ગીતા જ્ઞાન આપી શકે, એ સત્યનારાયણની કથા સારામાં સારી રીતે કરી શકે, એ સરસ મજાના સારામાં સારા શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલી શકે. કોઈ જ્ઞાતિ ઉપર હું નથી જતી, પરંતુ તમે સમજી ગયા હશો કે ગમે એટલો પીએચડી થયેલો માણસ હોય ને, પણ એ કયા વિસ્તારમાંથી આવે છે એ બહુ જરૂરી છે. દાખલા તરીકે ભલે એમએ પીએચડી હોય તો અમુક પ્રોફેસરો છે એ એમ જ બોલશે, હેંડો હવે બહુ મોડું થઈ ગયું. ચરોતરી ભાષા હેંડો. પછી બરોડામાં એમ બોલશે, અહીંયા ગાડી આવો, અહીંયા ગાડી. અરે અહીંયા ગાડી એટલે શું? તો પરબબાવડી સાઈડ, જુનાગઢ સાઈડ બધા એમ કે તમે રોંઢે આવજો. હવે રોંઢે એટલે શું? એટલે સાંજે તમે આવજો. વાળું કરવા આવજો. વાળું એટલે શું? જમવા માટે આવજો. તળપદી ભાષા છે એમાં ગુજરાતી ભાષા છે એના તો અનેક અર્થ થાય છે એક શબ્દના, બરોબર. તો અને એ સમજવી અને સમજાવી એટલી ડિફિકલ્ટ છે, પણ મને તમને નહીં લાગે, કારણ કે આપણે બધા ગુજરાતીઓ છીએ.
આપણે એ વાતાવરણમાં રહેલા છીએ. આપણા માતા પિતા કેવી રીતે બોલે છે, એનો ટોન કેવો છે, એનો લેકો કેવો છે. લેકા ઉપરથી ખબર પડી જાય કે આ કાઠિયાવાડી છે આ બેન. લેકા ઉપરથી ચીપ્પી ચીપ્પીને બોલે તો આપણે પ્યોર ગુજરાતી છે, આ અમદાવાદી છે. અમદાવાદી લોકો કેવી રીતે બોલો તમે એ પણ. પછી છે ને તમે આમ કર્યું ને એટલે મને પછી એવું થયું કે હું આમ કરું. તો આ જે ચીપી ચીપીને બોલવાની વાત આવે છે એ ખાસ કરીને અમદાવાદીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો હવે એવું બને કે તમે અનેક વાતાવરણમાં રહેલા હોય, તમે પોરબંદરમાં રહેલા હોય, તમે રાજકોટમાં રહેલા હોય, તમે આણંદમાં રહેલા હોય, તમે અમદાવાદમાં રહેલા હોય, પછી તમારી જે ભાષા મિક્સ થઈ જાય ને પછી કોઈને ચેક કરવું હોય કે બેન આ ખરેખર કાઠિયાવાડી છે, ક્યારેક કાઠિયાવાડી ટોન આવી જાય છે, ક્યારેક અમદાવાદના હોય એવું જ લાગે છે, ક્યારેક વળી બરોડાના લાગે છે, ક્યારેક તો પોરબંદરના લાગે છે. દાખલા તરીકે હું આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરની સ્ટુડન્ટ છું, તેમ એમ કહું કે જુડી કાઢું. જુડી એટલે શું? સાવેણી. ત્યાં મેર લોકો એને જુડી કે. આપણે હવે અહીંયા હું એમ કહું કે જુડી કાઢું, જુડી કાઢું, તો અહીંયા અમદાવાદીને એમ થાય એટલે આ તો મને મારવાની વાત છે, જુડી કાઢું એટલે મારું. તો આ જે ભાષાકીય ડિફરન્સ છે ને એ વાતાવરણમાંથી આવે છે. એ તમે ક્યાં રહ્યો છો એના ઉપરથી આવે છે. કયા ગામના આપણે તરત જ પૂછી છીએ, ટ્રેનમાં મળી, બસમાં મળી કે બસ સ્ટેન્ડે મળી, તમે ક્યાંના, તમે કયા ગામના, એના ઉપરથી એનું વ્યક્તિત્વ કેવું હશે એનો આપણને અંદાજ આવી જશે. તો આ જે વ્યક્તિત્વની અને કયા ગુણો હશે, દાખલા તરીકે ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર છે અને ચોટીલાના છે. તો એને જે વાર્તા આપી 14 વર્ષની ચારણ કન્યા, કે એ જે શૂરવીર કાઠિયાવાડી છે એ લોકોમાં શૂરવીરના ગુણો વધારે હોય છે, એ લોકો માથા ભારે વધારે હોય છે. દાખલા તરીકે કોઈ મને પૂછે કે તમે બેન બ્રાહ્મણ તો ખરા પણ કેવા બ્રાહ્મણ, તો એમ કહું ઝાલાવાડી. ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર, ધાંગધ્રા, એને ઝાલાવાડ કહેવાય. કાઠિયાવાડી એટલે અમરેલી, જુનાગઢ, એને કાઠિયાવાડી કહેવાય. કાઠિયાવાડમાં ઝાલાવાડ આવી ગયું પણ પાછું ઝાલાવાડ જુદું પડે. તો એવી રીતે જ ગાંધીજીના અહિંસાના ગુણ હતા. હવે એમને પોતાની સત્યના પ્રયોગોમાં લખેલી સત્ય ઘટના તમને અત્યારે યાદ આવી, તમને કહી દો એટલે તમને ક્લિયર થઈ જશે કે ગુણોનું પણ કેવું ગુંફન હોય છે અલગ અલગ. ગાંધીજી અહિંસાના પૂજારી હતા અને અંતિમ જેને ગોડસે એનું ખૂન કરી નાખ્યું, એને પિસ્તોલ મારી, અને છતાંય એને કોઈ ગુસ્સો ન આવ્યો અને છતાં એને માફ કરજો એવું એને કીધું. અને ગોડસેને એમ કીધું કે તું ભાગી જા, બાકી મારા જે માણસો છે તને જીવવા નહીં દે, તને માન નાખશે એમ. તો હવે આવા ગાંધીજીએ એકવાર એવો નિર્ણય કર્યો કે આ બકરીનું જે દૂધ પીતા હતા એ બકરી જે છે એ માંદી પડી, એની ખૂબ ટ્રીટમેન્ટ કરાવી એમને, પણ એ બકરી બહુ કણસતી હતી, એ બકરી બહુ જ રીબાતી હતી. બરોબર સમજો. ત્યારે એ જ ગાંધીએ, જે અહિંસાના પૂજારક છે, એમણે એમ કીધું કે આ બકરીને મારી નાખો. ડોક્ટરને એવું કીધું કે આને એવા ઇન્જેક્શન આપો કે મરી જાય. આપણે ઘણીવાર બોલીએ છીએ કે યાર આના કરતાં તો આ બિચારા છૂટી જાય ને એ સારું. હવે આપણે નથી જોઈ શકતા આને, 2-3 વર્ષથી પથારી વસ છે, વાંસામાં ભાઠા પડી ગયા છે, આના કરતાં તો ઈશ્વર એને બોલાવી લે, એને મોક્ષ મળી જાય. હવે અહીંયા તમારો અહિંસાવાદ ક્યાં ગયો? તમે એને મારી નાખવાની વાત કરો છો. તમે જો હવે તો આપણે કાનૂન આગળ એવી છૂટ લેવા માંગીએ છીએ કે પોતાની જાતે મરવાનું પસંદ કરવું. એટલે એને શું કહેવાય કે એને આપઘાત ના કહેવાય, પણ એમ કે અમને એવી અમુક દેશોમાં તો એવી છૂટ છે કે ઈચ્છા મૃત્યુ. હા, ઈચ્છા મૃત્યુ, કે ભાઈ હવે મને જીવવામાં કંઈ માલ નથી લાગતો અને મેં પૂરી રીતે સરસ રીતે જીવી શક્યું છે અને હવે મને એવું લાગે છે કે મારી કોઈને જરૂર નથી, મને કોઈની જરૂર નથી
અને જીવન પ્રત્યેનું સરસ મજાનું જે કર્તવ્ય છે એ પણ મેં કરી લીધું છે. અને હવે ઓલરેડી હું 90-80 વર્ષનું થઈ ગયો છું. ભલે મને કંઈ રોગ નથી, પણ એ એક એવી એપ્લિકેશન આપે કે મારે મરી જવું છે, તો મને હું શાંતિથી મરી શકું એ રીતે મને હોસ્પિટલાઇઝ કરો અને મને શાંતિથી મરવા દો, જેમાં મને કંઈ દુઃખ ન થાય એવી રીતે મને મારો. એટલે ઘેનની ટીકડી આપીને ધીમે 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 એ વ્યક્તિ મરી જાય છે. આવી પણ અમુક દેશોમાં જે છે એ છૂટ છે. મને એક્ઝેક્ટલી કયા દેશમાં છૂટ છે એ યાદ નથી, પણ આવા 4-5 દેશ છે જ્યાં ઈચ્છા મૃત્યુ કોઈ વ્યક્તિને એમ થાય કે, અને હા, જેન્યુન રીઝન હોય, જેન્યુન રીઝન. અમુકમાં એવું છે કે જેન્યુન રીઝન હોવા જોઈએ. દાખલા તરીકે એ કણસતી હોય, મેં તમને કીધું, રીબાતી હોય, તો એને ઈચ્છા મૃત્યુની છૂટ આપવી જોઈએ. પણ ઘણી હેલ્થ જેની સારી છે, પણ એ માનસિક રીતે એવું છે કે હવે હું કેટલું જીવવું એમ, તો એવી ને છૂટ ન આપે એવું બને એમ. તો અહીંયા આ ગુણોની વાત છે. તો અહીંયા આપણે પાછા ગાંધીજી ઉપર આવીએ તો ગાંધીજીએ એ બકરીને મારી નાખવાની છૂટ આપી અને બકરીને મારી પણ નાખી. આ બહુ ઓછાને ખબર હશે, અને ખબર હોય તો બહુ સારી વાત છે. એટલે જ હું તમને પુસ્તકો વાંચવાનું કહું છું કે આવા જે મહાન માણસો છે એની આત્મકથા વાંચો, તમે ગુણવંત શાહને વાંચો, ઓશોને વાંચો, જુદા જુદા ધર્મ વિશે વાંચો, અંકિત ત્રિવેદીને સાંભળો, બરોબર. પછી પેલા રેડિયોમાં, FM રેડિયોમાં કોણ છે, ધ્વનિત, પછી દેવકીને સાંભળો તો તમને ખ્યાલ આવશે. પછી તમને એ જે દેવકી 2 મિનિટની વાર્તામાં જે ઘણું બધું કહી જાય છે, અદ્ભુત વાત છે. તો એ જેને હાઈકુ જેને આપણે કહીએ છીએ કે આધામાં બાધું, કે પેલું પંખી પિંજરામાંથી એને મુક્ત કરવામાં આવ્યું અને ઉડી ગયું ને 2 મિનિટમાં પાછું પંખી પિંજરામાં આવીને પુરાઈ ગયું. તો કે કેમ? તો કે બહારની દુનિયા તો અંદરની દુનિયા કરતા ભયાનક છે. તો હવે અહીંયા ગાંધીનો સિદ્ધાંત, જે અહિંસાનો સિદ્ધાંત હતો, એ ક્યાં આવ્યો? ફરી આપણે ગાંધી ઉપર આવી છીએ. સોરી, એને બકરી તો માર નાખી, તો બકરી કેમ માર નાખી? તો આમાં જે છે એક ગહનતા, એના વ્યક્તિત્વ ગુણોમાં એક એવી ગહનતા હતી કે જ્યારે કોઈ વ્યક્તિ જ રીબાય છે, જ્યારે કોઈ જીવ રીબાય છે, જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી રીબાય છે, ત્યારે એ મૃત્યુ પામે કે એને મારી નાખવી વધારે બેટર છે. અને હું પોતે, મારું વ્યક્તિગત ઓપિનિયન આની સાથે સંમતિ દર્શાવે છે. એ જ રીતે મેં તમને આની પહેલા મન્નુની વાત કરી હતી, તો ત્યારે તમને એમ થશે કે મેડમ આમાં તમારો શું ઓપિનિયન છે? દરેકના જો વ્યક્તિગત ભિન્નતાની વાત આવી ને, કે ભાઈ પુરુષ મન્નુ એટલે એક સ્ત્રી થી આકર્ષણો, એના વાળથી આકર્ષણો કે એના સૌંદર્યથી આકર્ષણો. તો ગાંધીજીએ સજા તો મન્નુને આપી, ઓલાને ખાલી ઠપકો આપ્યો. આવું કેમ? આ પણ એક લેસન છે તમારું. એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ તરીકે તમને વિચારતા કરવા એ મારું કર્તવ્ય છે. આવું ગાંધીજીએ કેમ કીધું? અને એટલે મેં તમને કીધું કે તમે ડોક્ટર હંસલ ભચેલને વાંચો, કે હું તો તને પ્રેમ કરું છું. એમાં એને બીજા અનેક પુસ્તકોમાં એને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે શું તફાવત હોય છે. એ શારીરિક તફાવતને કારણે એના વ્યક્તિત્વ ગુણોમાં, એના વ્યક્તિત્વ લક્ષણોમાં, એના વિચારોમાં કેટલો બધો ડિફરન્સ હોય છે. દાખલા તરીકે પુરુષ એક કૂતરા જેવો હોય છે. જે પુરુષ હોય એ, માફ કરજો મને, મારો ભાવાર્થ કૂતરા જેવો હોય છે. ઇટ મીન્સ કે એ સેન્સમાં કે એનામાં આક્રમકતાની કક્ષા, એનામાં ક્રૂરતા, એનામાં શારીરિક રીતે સહન કરવાની ક્ષમતા. દાખલા તરીકે વજનની બાબત તો પ્રૂવ થયેલી છે કે સ્ત્રી વજન બહુ નથી ઉપાડી શકતી, પુરુષ વધારે વજન ઉપાડી શકે. એટલે જ રેલવે સ્ટેશનમાં ક્યાંય તમે કોઈ સ્ત્રીને કુલી તરીકે નહીં જોવો, પુરુષ જ હશે જે સામાન ઉપાડીને જાય કુલી તરીકે, બરોબર. તો એના ગુણ છે, એની શારીરિક ક્ષમતા વધારે છે. બોર્ડર ઉપર
યુદ્ધ લડે છે તો એમાં વધારે પડતા પુરુષો છે, પેટ્રોલ પંપ ઉપર કામ કરે છે તો એ ટૂંકમાં શારીરિક શ્રમની જ્યાં વાત આવે છે ત્યાં પુરુષો જે છે એ સ્ત્રીઓ કરતા એક ગણા આગળ છે, તમે માનો કે ના માનો. અને જ્યાં પ્રેમ, સહાનુભૂતિ, કરુણા, વાત્સલ્ય આવા જે ભાવ છે એ સ્ત્રી સહજ છે. પછી યુંગે આપણને સમજાવ્યું છે, આપણે ભવિષ્યમાં સમજશું, ઉભયલક્ષી વ્યક્તિત્વ, અર્ધનારેશ્વર સ્વરૂપ, અડધા શંકર ને અડધા પાર્વતી, એક શક્તિ અને એક જે અજર અમર અવિનાશી, અજર અમર અવિનાશી. જો એનામાં વિનાશકતાની શિવ ટાઉનના નૃત્ય એ છે ઈડ, વિનાશ કરવો, જેમ છેલ્લે ફ્રોઈડે કીધું મૃત્યુ પ્રેરણા, એના ઉપર પણ આપણે પછી વાત કરશું. ટૂંકમાં એ વ્યક્તિગત ભિન્નતાની બાબતો ઉપર આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. તો એ વ્યક્તિગત ભિન્નતા ગુણોને આધારે પણ હોય છે, મનોગત્યાત્મક ખ્યાલ જે છે વારસો અને વાતાવરણ અને સમાયોજનને આધારે હોય છે, પ્લસ સામાજિક વર્તન ને કેન્દ્રમાં રાખીને પણ વ્યક્તિગત ભિન્નતાને સમજવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે માણસ એક સામાજિક પ્રાણી છે. સમાજ શાસ્ત્રનો 9મા ધોરણનો કિસ્સો, અન્નાનો કિસ્સો આપણને યાદ છે. ટાર્ઝન નામનું પિક્ચર આવી ગયું, એ આપણને યાદ છે. કિમી કાટકર જેમાં હિરોઈન હતી. ટાર્ઝન, ઓ માય ટાર્ઝન, આજા મેં સિખા દૂં તુજે પ્યાર કેસે હો, વગેરે વગેરે. તો આ જે છે ટૂંકમાં એ અન્ના નામની વ્યક્તિ, જે છોકરી છે, એ જંગલમાં એને ભાલુ ઉપાડી ગયો હતો અને એનો જે ઉછેર થાય છે એ પ્રાણી પક્ષીઓ વચ્ચે થાય છે. અને એ કેવું, દાખલા તરીકે સરસ મજાની 9મા ધોરણમાં વાર્તા હતી કે એક સિંહના બચ્ચાને તમે ઘેટાની સાથે એનો ઉછેર કરો તો સિંહને ખબર જ નથી કે હું સિંહ છું, તો એ ગર્જના કેવી રીતે કરવાનો. એને આપણે યાદ કરાવવું પડે કે ભાઈ તું સિંહનું બચ્ચું છું, તું બ્રાહ્મણનો દીકરો છું, તને આ ગાળો બોલવી ના શોભે. તો આ જે છે એ ગુણની વાત છે, એ સામાજિક વર્તનની વાત છે. સમાજ એ આપણું ઘડતર કરે છે અને સમાજ ક્યારેક આપણને નડતર રૂપ પણ થાય છે. આપણી ધાર્મિક લાગણીઓ જે છે કે દેવું કરીને પણ દીકરીને સાસરે વરાવી જોઈએ, આવી જે શ્રદ્ધા છે. દહેજ તો દીકરીને દાન આપવું જ જોઈએ. જો માં કે પિતા મૃત્યુ પામે એ પછી એને ગૌદાન આપવામાં આવે છે, તો એની પાછળ આપણું આખું શાસ્ત્ર છે, બરોબર. તો એ જે દાન ન આપવામાં આવે, વિધિ 12મું 13મું કરાવવામાં ન આવે તો એ જીવ અવગતિએ જાય, વગેરે વગેરે. એ જે છે એ સામાજિક વર્તન, ટૂંકમાં આપણા રીત રિવાજો, એ બધું કેન્દ્રમાં રાખીને કોઈ વ્યક્તિનું એનાલિસિસ કરી શકાય. વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં એનું જે કલ્ચર છે, એની જે સંસ્કૃતિ છે, એને કેન્દ્ર સ્થાને રાખીને પણ સંશોધન થઈ શકે. અને આ બધા સંશોધનો કેવા હોય છે તો કે તુલનાત્મક, જેમાં ધારણા એટલે પરિકલ્પના. હવે પરિકલ્પના આપણે કઈ રીતે રચી શકાય, જો કે સંશોધનનો વિષય છે, પણ વ્યક્તિગત ભિન્નતાની પણ વાત આવશે. દાખલા તરીકે કેજરીવાલ કરતા મોદીજી પોલિટિકલ લેવલે ક્યાં જુદા પડે છે, તો એમાં તો બહુ ડિફરન્સ છે બેયમાં. પરંતુ કેજરીવાલ અને આપણા પેલા અહીંયા ન્યૂઝ રીડર કોણ હતા, ગઢવી, જેણે VTV માંથી નોકરી છોડીને પોતે આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા, જિગ્નેશ મેવાડા, અથવા તો એની આરે જે આ છે, નામ ભૂલી ગઈ હું, ગઢવી, યશુદાન ગઢવી અને જિગ્નેશ મેવાડા કેજરીવાલ કરતા ક્યાં અલગ પડે છે. અથવા તો જે હાર્દિક પટેલ
કોંગ્રેસમાં પણ રહેલો છે, ભાજપમાં પણ રહેલો છે. હવે એની કઈ ખાતરી કે જતે દિવસે આમ આદમી પાર્ટીમાં જતો રહે, કારણ કે ખેતતાણ ચાલે જ રાખે બધી જગ્યાએ. તો એ લોકોના વ્યક્તિત્વ વચ્ચે શું વ્યક્તિગત ભિન્નતાઓ કઈ વાતમાં આવેલી છે? દાખલા તરીકે કોંગ્રેસ પાર્ટી, ભાજપ પાર્ટી અને આમાં એ લોકોના વિચારો વચ્ચે શું ડિફરન્સ રહેલો છે? ગાંધીગીરી તો મોદી પણ કરે છે અને ગાંધીગીરી તો રાહુલ પણ કરે છે, પણ બેના એંગલ જુદા જુદા છે. જેમ કે આપણે આપણા બાપ દાદાનું નામ લઈને ચરી કઈ કે ભાઈ મારા તો દાદા ને દાદા છે ને, અથવા તો મારા વેવાય છે ને ધીરુભાઈ અંબાણી છે, તો 2 મિનિટ આપણને કોઈક રિસ્પેક્ટ આપે, પણ ત્રીજી મિનિટે એમ થઈ જાય કે ભલે આના વેવાય ધીરુભાઈ અંબાણી હોય પણ આ બેનમાં તો કઈ ભલીવાર છે નહીં, એટલે અહીંયા તમારી ચોકડી મુકાઈ જાય. એટલે વારસાનું એટલું મહત્વ છે, પરંતુ તમે પોતે નમાલા હોય તો શું વારસો ને શું વાતાવરણ. એ જ રીતે મોદી જે છે તો એની પર્સનાલિટી કેવી છે, તો એનામાં ઇમોશનલ આઈક્યુ લેવલ જે છે એ વધારે છે, એનામાં લવચિકતા વધારે છે, એટલે એના જે વિચારો છે એને આપણે તરત જ સમજી શકીએ છીએ અને સ્વીકારી શકીએ છીએ. દાખલા તરીકે 15મી ઓગસ્ટે ઘેર ઘેર લોકોને તિરંગા ફેલાવવાનું એમનું જે નિવેદન છે, તો એમાં સર્વસંમતિ જે છે તો એ જે છે એ મોદીની સફળતા છે. અસ્તુ, નમસ્તે.